અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરામાં માતાએ ઠપકો આપતા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો। સીબીએસઈના ધોરણ 7ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવી લીધું। નિમિષ ગુંડેકરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। માત્ર ધોરણ 7માં ભણતો આ વિદ્યાર્થી માતાએ અભ્યાસ માટે ઠપકો આપ્યો હતો અને આપઘાત કરી લીધો। વધુ વિગત સાથે સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે। કૃણાલ, આ ખરેખર ખૂબ જ ચિંતાજનક અને આઘાતજનક ઘટના, કારણ કે આટલા નાના બાળકે આપઘાત કરી લીધો। મંજુસર પોલીસ સ્ટેશનની હદમાં વેમાલી ગામ આવેલું છે। ત્યાં આ નિમિષ ગુંડેકર નામે ધોરણ 7નો વિદ્યાર્થી છે। સીબીએસઈમાં અભ્યાસ કરતો ધોરણ 7માં અંગ્રેજીનું પેપર હતું અને વિષય અઘરો હોવાથી માતાએ તેને ઠપકો આપ્યો હતો કે તે અભ્યાસ કરવા બેસે, પરંતુ તે ઠપકો સહન થતા આખરે આ નિમિષે પોતાના બેટ વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। પોલીસ તપાસ કરી રહી છે। જ્યારે તેના મૃતદેહને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા ત્યારે પોલીસના પણ હાથ કાપી ગયા હતા મૃતદેહ માટે સોંપવા માટે। ત્યારે બાળકોની જે સહનશીલતા ઘટતી જાય છે તે ખરેખર સમાજ માટે પણ ચિંતાજનક। જી, આભાર આપનો તમામ વિગત માટે।